નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે મિશન 26ને પાર પાડવા ભાજપ મરણિયા પ્રયાસો કરી રહ્યું છે અને વિપક્ષી નેતાઓ સહિત કાર્યકરોને પોતાની તરફ ખેંચી રહ્યું છે। ત્યારે આજે કમલમ ખાતે મહાભરતી અભિયાન જોવા મળ્યું। પૂર્વ સાંસદ, રાજ્યકક્ષાના રેલવે પ્રધાન અને પ્રખર આદિવાસી નેતા એવા નારાયણ રાઠવાએ પુત્ર સંગ્રામ સાથે કેસર્યું। ધર્મેન્દ્ર પટેલ પણ ભાજપમાં પરત ફર્યા છે। મધ્ય ગુજરાત સહિત રાજ્યભરના અલગ અલગ પક્ષના કાર્યકરો, ભૂતકાળમાં પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો સહિત 10,000 લોકો ભાજપમાં જોડાયા છે। ભાજપમાં જોડાયા બાદ ધર્મેન્દ્ર પટેલે કોંગ્રેસ પર પરિસંવાદનો આરોપ લગાવ્યો હતો, તો પ્રદેશ પ્રમુખ CR પાટીલે તમામ કાર્યકરો અને નેતાઓને ખેસ પહેરાવીને આવકાર્યા। પાટીલે આરોપ લગાવ્યો કે ભાજપમાં જોડાનાર તમામ લોકો કોંગ્રેસમાં મૂંઝવણનો અનુભવ કરતા હતા। પક્ષની ચિંતા ન કરતા નેતાઓના કારણે આજે ભાજપની વિકાસની રાજનીતિમાં વિપક્ષના કાર્યકરો અને નેતાઓ જોડાઈ રહ્યા છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।